તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. ટેટ ટાટ ભરતી લઈને મહત્વના સમાચાર છે. અહીંયા 2025 હોય કે 2024 ની ભરતી બંનેના અપડેટ તમને આપીશું. ભરતી ચાલુ કરવા એટલે 6 થી 8 ની મિત્રો બંધ ભરતી છે એ ચાલુ કરવાની હું વાત કરું છું. અને બીજી હું વાત કરું તો પગાર વધવા ઘટવા બાબત અપડેટ છે. પગાર ઓછો પણ મળશે અને વધુ પણ મળશે. કોને કેટલો મળશે એની વાત કરીશું. ટાટ ભરતીનો બીજો રાઉન્ડ છે પણ આવશે. એટલે મિત્રો અહીંયા ટોટલ 4 જેટલી અપડેટ છે કે જેની હું વાત કરીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો મિત્રો. અહીંયા ટેટ ટાટ ભરતીમાં કઈ 4 અપડેટ હશે તો મિત્રો બધી અપડેટ તમે જોશો એટલે તમને ખબર પડી જશે. તો એના માટે પહેલા તો વિડીયોને છે મિત્રો એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરવાનો છે ભૂલતા નહીં, જેથી કરીને પણ ભાઈ આજની જે પણ નાની મોટા મોટી 4 અપડેટ છે એ શું છે, શું 4 નવા સમાચાર છે એની ખબર પડી જાય તો સમયને બગાડતા આગળ વધીએ. પેલા ભરતી ચાલુ કરવા બાબત નહીં પણ પેલા ભાઈ પગાર વધારા ઘટાડા બાબત જે પણ માહિતી છે એની વાત કરી લઈએ આપણે. તો મિત્રો અહીંયા એક માહિતી છે ભાઈ, ખાનગી સ્કૂલોએ શોષણની નવી ટેકનિક શોધી છે. શિક્ષકોને 25,000 પગાર આપી 21,000 પાછા લઈ લેવામાં આવે છે. એટલે મિત્રો અહીંયા જે પણ ખાનગી સ્કૂલોની અંદર કામ કરે છે એને તમે સરકારના ચોપડે જુઓ તો ભાઈ આ વ્યક્તિને કેટલો પગાર આપે છે તો સરકારને કે ભાઈ 25,000 રૂપિયા આપે છે. પછી એ વ્યક્તિને કે ભાઈ તને 25,000 આપીએ એમાંથી 4,000 તારા, પાછા 21,000 અમને આપી જવાના. એટલે જો અહીંયા ઘણા શિક્ષકો છે જેને પગાર ઘટ્યો છે. ભાઈ કોને તો કે ખાનગી સ્કૂલોના જે પણ શિક્ષકો છે એને પગાર ઘટ્યો છે. બાકી આપણે ભાઈ જેટલો પગાર છે એટલો જ મળવાનો છે. આ પગારમાં વધારો થાય, બાકી આપણે જે પણ શિક્ષકો કાયદેસર રીતે ભરતીમાં લાગેલા છે એ બધાને ક્યારેય ઘટાડો થવાનો નથી. વધુ ફી માંગવામાં આવે માટે સ્કૂલો સંચાલકો અહીંયા ખેલ ખેલી રહ્યા છે. અને મિત્રો અહીંયા આખી અપડેટ આપેલી છે આ સ્કૂલોમાં પગાર વધારા બાબત. અહીંયા 30,000 કરવા જમા કરાવી 7,000 રોકડા માંગી લેતા પણ મિત્રો કેસ છે. અહીંયા કેસ નંબર 1 માં મિત્રો એ પ્રમાણે છે કે 30,000 છે એ જમા થાય છે, 7,000 છે એ રોકડા માંગી લેતા એવી પણ મિત્રો અહીંયા માહિતી છે. એના પછી હું બીજી જે પણ વાત છે એની વાત કરું મિત્રો. અહીંયા મિત્રો બીજી અપડેટ છે કે 26,000 પગારમાંથી 4,000 શિક્ષકો પાસે રહી છે. બાકી મિત્રો જે પણ 22,000 રૂપિયા હોય છે એ તો જેના પાસે જવાના હોય એના પાસે જ જાય ભાઈ, તમે સમજી શકો. અગાઉથી ચેક પર સહી કરાવી લેતા ભાઈ. એટલે મિત્રો આ બધી અપડેટ શું છે ભાઈ, આ જે પણ શિક્ષકો છે કે જે ઓલરેડી સરકારી શાળામાં નથી પરંતુ ખાનગી શાળાઓમાં છે એના પાસે ભાઈ અગાઉથી ચેક હોય એમાં સહી કરાવી લે છે પેલી. પછી 26,000 હોય તો એમાંથી 4,000 જે પણ શિક્ષકો એને મળે, બાકી બીજા જે ખાતામાં પૈસા નાખે એ વ્યક્તિ જે નાખે છે એની પાસે વયા જાય. પછી આગળ મિત્રો એવા તમે કિસ્સા જોયા. મિત્રો મારે બીજી વાત કરવી છે. ટેટ ટાટ ભરતી છે ભાઈ એનો પરીક્ષાનું આયોજન કરવા ઉપર શિક્ષણ વિભાગને એક સમક્ષ માંગ રાખેલી છે. 25,000 જેટલા કાયમી શિક્ષકોની ભરતી છે પ્રક્રિયા હવે લગભગ પૂર્ણ થવાના આરે છે. તેથી મિત્રો અહીંયા પીટીસી અને બીએડ ની તાલીમાર્થીઓ માટે ટેટ ટાટ પરીક્ષાનું આયોજન સત્વરે આયોજન કરો એવી માંગ છે. ઓકે, આ માહિતી તમે જોઈ લીધી. એના પછી બીજી વાત કરીએ તો મિત્રો અહીંયા ધોરણ 6 થી 8 ના જે પણ ઉમેદવારો છે એની ભરતી પ્રક્રિયા છે 15 દિવસની અંદર શરૂ થશે. એટલે મિત્રો 15 દિવસ એટલે તમે સમથિંગ ચાલો કે અહીંયા તમારે 14 ઓગસ્ટ સુધીની અંદર છે તમારી ભરતી પ્રક્રિયા છે શરૂ થઈ જશે એવી અત્યારે માહિતી છે. પરંતુ આ માહિતી ભાઈ હું કહું 50% સુધી છે સાચી બની શકે, કારણ કે 14 તારીખ એટલે મિત્રો કેટલા 14 દિવસ 2 અઠવાડિયા સુધીનો સમય માંગી લે છે. જ્યારે જોવા જોઈએ તો 6 થી 8 ની પુનઃ જિલ્લા પસંદગી છે એ લગભગ 1 અઠવાડિયાની અંદર છે એ શરૂ કરી અને પૂર્ણ છે 2 અઠવાડિયામાં થઈ જવું જોઈએ. પરંતુ અહીંયા તો શરૂ થવામાં જ 2 અઠવાડિયાનું કહે છે. તો આ ભાઈ ક્યાંનો ન્યાય ભાઈ? કુબેરભાઈ ડિંડોરને જરાક જણાવો. આ વિડીયો છે કાયદેસર કુબેરભાઈ ડિંડોર છે એને ટેગ કરીને મૂકવામાં આવશે તો બને એટલો સપોર્ટ કરજો. જેટલા ઉમેદવારો આ વિડીયો જોશો તો કુબેરભાઈ ડિંડોરને પણ થાય કે નહીં ભાઈ આ વિડીયો ઘણા ઉમેદવારો જોયેલો છે તો આમાં મારે કંઈક કરવું પડે. 15 દિવસમાં નહીં ભાઈ, થોડાક દિવસની અંદર જ અમારે આખી ભરતી છે આગળ વધારવી પડે. કાયદેસર મિત્રો ટેગ થશે, તમે જોજો. અહીંયા શિક્ષક ભરતી માટે અપડેટ છે. ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા લાંબા સમયથી જે પણ પ્રક્રિયા છે મિત્રો અહીંયા કુબેરભાઈ ડિંડોર ટેગ કરીને મૂકી તેના માટે એક માહિતી છે. કુબેરભાઈ ડિંડોરને જણાવો ભાઈ 6 થી 8 ની ભરતી પ્રક્રિયામાં ભાઈ એટલા બધી લોચા તમે કરો છો એના કરતા છે કે ભાઈ વહેલા પહેલાના ધોરણે તબક્કાવાર ભરતી પૂર્ણ કરો, જેથી કરી જે પણ અહીંયા લાગવાના છે અહીંયા લાગી જાય. અથવા મિત્રો જેમાં કચ્છના કોઈ પણ ઉમેદવાર હોય તો મિત્રો કચ્છના ઉમેદવારોનું સિલેક્શન છે એને જો એની ભરતી એની જગ્યાએ એના જિલ્લામાં જોતો હોય તો ત્યાં લાગી જાય. એટલે મિત્રો કચ્છનું પણ બને એટલું છે એ વહેલું કરો કે જેથી કરી ત્યાંની પણ કંઈક અપડેટ હોય તો એ અમે ઉમેદવારો સુધી પહોંચાડતા રહીએ. પછી આપણે બીજી જે પણ અપડેટ છે એની વાત કરીએ મિત્રો. ફોટો સ્ક્રોલ કરતા એક માહિતી આવે છે ખાલી બેઠકો માટે બીજો રાઉન્ડ છે યોજવાનો છે ટાટ ઉમેદવારો માટે. તો ટાટ ભરતીના ઉમેદવારો સુધી પણ આ વિડીયો ભાઈ પહોંચાડી દેજો. ટાટ ભરતીના ઉમેદવારો તમને ક્યાં ટેગ કરવા જાવ, કારણ કે ભાઈ ઘણા બધા ઉમેદવારો છે એના સુધી તમે ટેગ કરી શકો યાર. તમે વિડીયો શેર કરજો. ટાટ ઉમેદવારો માટે છે એનો જે પણ બીજો રાઉન્ડ છે યોજાશે. અહીંયા શિક્ષણ વિભાગને છે મિત્રો અપડેટ આપેલી છે અને આ અપડેટ જે પણ માહિતી છે મિત્રો લગભગ જો જોવા જોઈએ
તો 3 થી 4 દિવસની અંદર છે મિત્રો આના પર ફૂલ અપડેટ આવી જશે. શું ભાઈ બીજો તબક્કો યોજાશે કે નહીં યોજાય? તો એની મિત્રો સંપૂર્ણ અપડેટ માટે આપણી આ જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. મિત્રો અહીંયા કેટેગરી વાર જે પણ ઉમેદવારો છે એને પણ જનરલમાં જવા માટે મિત્રો ભાઈ બીજો તબક્કો શા માટે અહીંયા યોજાય? કારણ કે ભાઈ ઓલરેડી મેરિટ ઊંચું રહ્યું હતું, પરંતુ હવે જેને ઓછા માર્ક છે એના માટે આ બીજો તબક્કો યોજાય એવી માંગ છે. આ માંગ પણ ભાઈ સ્વીકારવી પડે. અહીંયા મિત્રો જેટલી પણ માંગ લઈને આવ્યો છું એ બધી માંગમાં મેં એમ જ કીધું ભાઈ બધી માંગ છે એ સ્વીકારાય તો શું ભાઈ બધા ઉમેદવારોનું સારું થાય ને ગુજરાતમાં જે પણ બેરોજગારી છે બેરોજગારી ઘટી શકે. બાકી બેરોજગારી કાયમી વધે છે તો તમને પણ ખબર છે 18 વર્ષની ઉપર કોઈ ઉમેદવારની નહીં, પરંતુ કોઈ છોકરા છોકરીની ઉંમર થઈ એટલે મિત્રો એ નોકરી નથી કરતો તો સમજી લો ને ભાઈ બેરોજગારનો આંકડો છે એ પાછો 1% વધ્યો. આ પ્રમાણે મિત્રો અત્યારે માહિતી હું તમને આપું છું. વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો. ધોરણ 1 થી 5 કચ્છ સ્પેશિયલ ભરતી છે એની પણ જો થોડીક તમને વાત આપી દઉં તો 1 થી 5 ની છે એનું મિત્રો મેરિટ પણ મારા ટૂંક સમયની અંદર મિત્રો 20 ઓગસ્ટ પહેલા એનું મેરિટ છે લગભગ જાહેર થાય એ પ્રમાણે માહિતી મળે છે. તો કચ્છ સ્પેશિયલ ભરતીનું કટ ઓફ અને એની બીજી અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો.